નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો સોના ચાંદીના ભાવ તૂટ્યા। મિત્રો, આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। IBJ વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1316 રૂપિયા ઘટીને 73,944 રૂપિયા થયો હતો। મિત્રો, અગાઉ તેની કિંમત 75,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામની હતી। મિત્રો, ચાંદીના ભાવ પણ 2,189 રૂપિયા ઘટીને 87,558 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો। મિત્રો, અગાઉ ચાંદી 89,747 ઉપર હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેન્શન ધારકો માટે મોટા સમાચાર। મિત્રો, નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન મળતું રહે તે માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનો નિર્દેશ અપાયો હતો। હવે આ તમામ પેન્શન ધારકો માટે સારા સમાચાર આવ્યા છે કે નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવાની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે। એટલે કે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નહીં પડે। મિત્રો, આ માટે 70 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે। મિત્રો, આ પ્રમાણપત્ર સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી। મિત્રો, હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। આ સાથે ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ છે, તેની અસર ગુજરાત પર થશે કે નહીં તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા મુજબ જ્યારે પવન ઉત્તર દિશામાં હોય ત્યારે ત્યાંથી અહીં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા હોતી હોય છે। જ્યારે મિત્રો હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર। મિત્રો, પોલીસની શારીરિક પરીક્ષાની કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હસમુખ પટેલે રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ છે। આગામી 10 થી 15 ડિસેમ્બર દરમિયાન PI અને PSI અને કોન્સ્ટેબલની પરીક્ષા લેવાય તેવી શક્યતાઓ છે। જોકે મિત્રો, શારીરિક પરીક્ષામાં વપરાતી ચીપ પણ આવી ન હોવાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ICICI ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે। મિત્રો, જો તમારી પાસે પણ ICICI બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે। મિત્રો, ICICI બેંકે ક્રેડિટ કાર્ડના નિયમો 15 નવેમ્બર 2024 થી બદલવા જઈ રહ્યા છે। શૈક્ષણિક વ્યવહારો પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં ને મિત્રો 101 થી 500 રૂપિયા ખર્ચવા પર 100 રૂપિયા વસૂલવામાં આવશે। મિત્રો, 50,000 થી વધુ પર 1300 રૂપિયા। જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા 50,000 થી વધુની યુટિલિટી પેમેન્ટ કરો છો તો તમારે 1% ચાર્જ ચૂકવવો પડશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં 12%નો વધારો। મિત્રો, મોંઘવારી ભથ્થામાં 12%નો વધારો કરવાની સરકારે જાહેરાત કરી છે। કેન્દ્રીય કર્મચારીઓ અને જાહેર સાહસો વિભાગના કર્મચારીઓને આનો લાભ મળવાનો છે। નાણાં મંત્રાલયના જાહેર સાહસના વિભાગે 7 નવેમ્બર 2024ના રોજ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। મિત્રો, રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે। જિલ્લા અને રાજ્ય કક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની મંજૂરીની કામગીરી ઝડપી બને તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં 5 કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે। આ નિર્ણયના લીધે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં વ્યતીત થતો સમય ઘટશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નમો લક્ષ્મી યોજનાના ફાયદા। મિત્રો, નમો લક્ષ્મી યોજના દ્વારા ગુજરાતમાં ધોરણ 9 થી 12 સુધી ભણતી વિદ્યાર્થીનીઓને 4 વર્ષમાં કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે। સરકાર દર વર્ષે 10 લાખ છોકરીઓને આ યોજનાનો લાભ આપવાનો ટાર્ગેટ રાખ્યો છે। આ માટે નાણાકીય બજેટ 2024 અને 25માં 1250 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે। જેમાં ધોરણ 9 થી 10 સુધી દર વર્ષે 10,000 રૂપિયા અને ધોરણ 11 થી 12માં દર વર્ષે 15,000 રૂપિયા અપાશે। મિત્રો, નમો લક્ષ્મી યોજના દ્વારા ગુજરાતમાં ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળશે। મિત્રો, આ યોજનામાં
જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે તેના વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ, વાલીઓનું આધાર કાર્ડ, પાસબુક, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, જાતિનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા. મિત્રો જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ મગફળી, લસણ અને જીરુના ભાવને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. હાલ મગફળીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે અને બીજી બાજુ લસણના ભાવેને ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા છે, જેમાં લસણના ભાવ 3500 રૂપિયાથી લઈને 6000 રૂપિયા જેવા બોલાઈ રહ્યા છે. હાલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને લસણનો ભાવ છેલ્લા 3 વર્ષ બાદ વધુ મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 30 વર્ષનો રેકોર્ડ તોડશે ઠંડી. મિત્રો દિવાળી જતી રહી તેના 15 દિવસ બાદ પણ ઠંડી શરૂ નથી થઈ. આ વખતે ઠંડી પડશે કે કેમ તેવા સવાલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું છે કે આ વર્ષે ઠંડી મોડી શરૂ થશે પરંતુ ભૂક્કા બોલાવશે. મિત્રો આ વર્ષે ઠંડી છેલ્લા 30 વર્ષના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે. મિત્રો તેમના જણાવ્યા પ્રમાણે 25 નવેમ્બર બાદ ગુજરાતમાં ઠંડી શરૂ થશે અને મિત્રો ડિસેમ્બર મહિનાના હાડ થીજવતી ઠંડી પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈના ગ્રાહકો એલર્ટ રહે. મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને એસબીઆઈના નામ પર રિવોર્ડ પોઈન્ટ્સને લઈ કોઈ મેસેજ અથવા તો લિંક મળે છે તો સાવચેત રહેવા જણાવ્યું છે. ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને મેસેજમાં લખ્યું છે કે તમારા એસબીઆઈ ડેબિટ કાર્ડ પરના રિવોર્ડ પોઈન્ટ્સ સમાપ્ત થવા જઈ રહ્યા છે. તેને રિડીમ કરવા માટે તમારે લિંક પર ક્લિક કરવું પડશે. આવી લિંક ખોલવાથી તમારા પૈસા ઉપડી શકે છે અને અંગત માહિતી ચોરી થઈ શકે છે. મિત્રો ફોનમાં મેલવેર દાખલ થઈ શકે છે અને આ લિંક ઓપન કરવી નહીં. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.